હલ્દવાનીમાં કોંગ્રેસની રેલીના સ્થળે કહેવાતા શુદ્ધિકરણને લઈને રાજકીય વિવાદ વકર્યો છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે હિન્દુ જમણેરી સંગઠનો દ્વારા ગંગાજળથી સ્થળનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યવાહી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરી બાદ કરવામાં આવી હતી। કોંગ્રેસે આ ઘટનાને સામાજિક ભેદભાવ અને બંધારણીય મૂલ્યો પર હુમલો ગણાવી શહેરના જશોના ચોક ખાતે પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો। હલ્દવાનીની આ ઘટનાના વિરોધમાં હવે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં સત્યાગ્રહ અને માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં વિશાળ માર્ચ યોજાશે। કોંગ્રેસના જણાવ્યા અનુસાર માર્ચ મહાત્મા ગાંધી અથવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી યોજાશે। સત્યાગ્રહ કરવામાં આવશે। કોંગ્રેસ આ ઘટનાને માત્ર પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષનું અપમાન નહીં પરંતુ સમાનતા, બંધુત્વ, સામાજિક ન્યાય અને માનવીય ગૌરવ જેવા બંધારણીય મૂલ્યો પર હુમલો ગણાવ્યો છે। માર્ચ અને સત્યાગ્રહમાં પ્રદેશ કોંગ્રેસ, જિલ્લા અને તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપરાંત વિવિધ મોરચા, વિભાગ, સેલના હોદ્દેદાર, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વરિષ્ઠ નેતા, કોંગ્રેસના કાર્યકરોને મોટી સંખ્યામાં જોડાવા આહવાન કરવામાં આવ્યું। કોંગ્રેસે સ્પષ્ટ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે દેશમાં ભેદભાવ, અસ્પૃશ્યતા અને સામાજિક અસમાનતાને કોઈ સ્થાન ન હોવું જોઈએ અને બંધારણ દ્વારા આપવામાં આવેલા સમાનતા તથા ગૌરવના અધિકારોનું રક્ષણ થવું જોઈએ। ભાવનગર શહેરના જશોના ચોક ખાતે યોજાયેલા કોંગ્રેસમાં કોંગ્રેસ સમિતિના આગેવાન અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।